નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે ધોરણ 10નું ઇંગ્લિશનું બોર્ડની પરીક્ષાનું 2025નું પેપર સોલ્યુશન કરીશું. તો અહીંયા જો આપણને સેક્શન એમાં ફકરા ઉપરથી પ્રશ્ન જવાબ આવે. એમાં પહેલો પ્રશ્ન આપેલો છે, વોટ ઇઝ એમજીપી બિલ્ડિંગ ઇન સીતાપુર. તેમાં તમારે લખવાનું આવશે એમજીપી ઇઝ બિલ્ડિંગ a network of low cost solar microgrids, બસ આટલું, ઇન સીતાપુર. આ આપણો જવાબ આવશે કે એમજીપી ઇઝ બિલ્ડિંગ a network of low cost solar microgrids building in સીતાપુર. પછી બી છે, બી પૂછેલું છે સોલાર પાવર ઇઝ બેનિફિશિયલ ટુ કસ્ટમર હેલ્થ બીકોઝ. તો સોલાર પાવર કસ્ટમરની હેલ્થને કેવી રીતે સારું છે, તો એમાં લખવાનું બીકોઝ ઇટ ઇઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. અહીંયા જે આપણે લખેલું છે એ તમારે લખવાનું કે ઇટ ઇઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. તો એ બીજાનો જવાબ આવશે. પછી જો અહીંયા ત્રીજું આપેલું છે, વોટ હેપન ટુ ધ લેક નેક્સ્ટ ટુ ધ હાઉસ. તો ધ લેક નેક્સ્ટ ટુ ધ હાઉસ has which one had a lot of birds and frogs was heavily polluted. તો આમાં જવાબ શું આવશે, લેકને શું થયું હતું, તો લેક હેવીલી પોલ્યુટેડ થઈ હતી. પછી છે, હાઉ ડીડ હી ક્લીન ધ પોલ્યુટેડ લેક. હી એટલે અરુણ કેવી રીતે એણે જે લેક હતી કેવી રીતે ક્લીન કરી હતી, તો હી ક્લીન ધ પોલ્યુટેડ લેક બાય ગોટ ટુગેધર વિથ ધ કપલ ઓફ હિઝ ફ્રેન્ડ. અહીં માય ફ્રેન્ડનું શું કરવાનું, હિઝ ફ્રેન્ડ કે એના મિત્રો સાથે એને મળીને જે ક્લીન લેક હતો તે ક્લીન કર્યો હતો. એના પછી પાંચમો પ્રશ્ન જવાબ છે, એમાં આવશે કે વેન વોઝ સુક્રાંતિ રિટર્ન, કે સુક્રાંતિ ક્યારે લખાયેલી હતી, તો આમાં આવશે જવાબ આવશે મોર ધેન 2000 years અગો. સુક્રાંતિ વોઝ રિટર્ન મોર ધેન 2000 years અગો. તે આપણા પાંચમાનો જવાબ આવશે. પછી છઠ્ઠો છે, વુ આર કન્સિડર્સ ધ પાયોનિયર્સ ઓફ ધ પાયરોટેકનિક. એકદમ ઇઝી છે કે વુ વાળો ક્વેશ્ચન હોય એટલે જવાબ આવતો હોય વુની જગ્યાએ મૂકી દેવાનું. એટલે પાયોનિયર્સ કોણ હતા પાયરોટેકનિકના, તેમાં શું આવશે, ચાઇનીઝ. એટલે તમારે લખવાનું ચાઇનીઝ આર ધ કન્સિડર્સ ધ પાયોનિયર્સ ઓફ ધ પાયરોટેકનિક. પછી એમાં સાતમો પ્રશ્ન આપેલો છે, હાઉ લોંગ ડઝ ઇટ ટેક ટુ કમ્પ્લીટ ધ નેસ્ટ બિલ્ડિંગ. કે જે નેસ્ટ બનાવતા કેટલી વાર લાગશે, તો 18 days. કેટલી વાર લાગે, ધ નેસ્ટ, અથવા તો તમે લખી શકો ઇટ ટેક્સ નિયરલી 18 days. અહીંયા ટેક છે અને ડસ છે એટલે ટેક્સ થઈ જશે, પાછળ એસ લગાડવાનો. એટલે ઇટ ટેક્સ નિયરલી 18 days ટુ કમ્પ્લીટ ધ નેસ્ટ બિલ્ડિંગ. પછી છે, વેન ડઝ ધ મેલ ઇન્વાઇટ ફિમેલ. ફિમેલને ક્યારે ઇન્વાઇટ કરે, તો ધ મેલ ઇન્વાઇટ્સ ફિમેલ. હવે એમાં આગળથી આપણે લખવાનું વેન ધ નેસ્ટ ઇઝ હાફ કમ્પ્લીટેડ. તમે પહેલા લખો ને પછી વેન ધ નેસ્ટ ઇઝ હાફ કમ્પ્લીટેડ લખ્યો હશે તો પણ ચાલશે, અથવા તો આમ લખો તો પણ ચાલે કે વેન ધ નેસ્ટ ઇઝ હાફ કમ્પ્લીટેડ ધ મેલ ઇન્વાઇટ્સ ફિમેલ ટુ મેલ ઇન્વાઇટ્સ ફિમેલ. એટલે અહીંયા સુધીનું. પછી નવમો પ્રશ્ન આપેલો છે, ડિસ્ક્રાઇબ ધ વુમન. તો વુમનમાં ડિસ્ક્રાઇબમાં શું આવશે કે ધ વુમન પાસ્ટ 40 years. એટલે 40 years ઓલ્ડ હતી વુમન અને હેર ગ્રેઇંગ હેલ્ડ અ પુલ્ડ અંડર અ ઓલ્ડ કોટ. તો એ આપણો જવાબ આવશે નવમાનો. પછી 10મું આપેલું છે, ધ લેફ્ટનન્ટ નોટિસ ધ રેડ રોઝ ઓન. તો ક્યાં જોયો તો લેફ્ટનન્ટ, તેમાં આવશે ઓન હર અનટાઈડી કોટ. ઓન હર અનટાઈડી કોટ. તો આમાં છે 10માં જવાબ આવશે ઓન હર અનટાઈડી કોટ. પછી છે 11મું, રામસિંગની શોર્ટ નોટ લખવાની હતી અથવા તો હેલન કેલરની. તો એ તમારા ચોપડામાં આપેલી જ છે. એના પછી 12મું છે, પ્રેમ ચોપરા હેડ અ ડાઉટ અબાઉટ ધ રામસીઝ ફેથફુલનેસ. તો એમાં આવશે ફોલ્સ. પ્રેમ ચોપરાને ડાઉટ નહોતો, તે કોન્ફિડન્ટ હતા. પછી છે 13મું, 30 years ઓફ ધ મધર આર ઇનકમ્પેરેબલ. તેમાં આવશે ટ્રુ, કે જે માતાના આંસુ હોય તે તુલના ન કરી શકાય. પછી 14મું છે, એમાં આપેલું છે, અ સ્ટુડન્ટ શુડ ટેક બ્રેન ટોનિક્સ ટુ ઇમ્પ્રુવ હર ઓર હિઝ રિટેન્શન. તેમાં પાછું ફોલ્સ આવશે, કારણ કે બ્રેન ટોનિક્સથી કશું પણ છે રિટેન્શન છે ઇમ્પ્રુવ થવાનું નથી. પછી છે 15મું છે, કચ્છ વોઝ બૃહસ્પતિ સન. કચ્છ છે બૃહસ્પતિનો છોકરો હતો. તેમાં શું આવશે, ટ્રુ આવશે. તો હવે જો સેક્શન બી આવેલો છે, તો સેક્શન બી માં 16મો પ્રશ્ન છે, વુ આર હેવિંગ અ કન્વર્સેશન ઇન સ્ટાન્સા. તો સ્ટાન્સામાં કોણ કન્વર્સેશન, તો લાયન અને કાવ આર હેવિંગ ધ કન્વર્સેશન ઇન ધ સ્ટાન્ઝા. તો એ 16માનો જવાબ આવશે. પછી 17મું આપેલું છે, વેયર ઇઝ ધ યલો બટરફ્લાય સ્વિમિંગ. યલો બટરફ્લાય ક્યાં સ્વિમ કરે છે, તો ધ યલો બટરફ્લાય
ઇઝ સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. તો એ આપણા 17માનો જવાબ આવશે. પછી 18મું આપેલું છે વાય ડઝ અ બ્લુ ફિશ સીમ સ્ટ્રેન્જ, કે બ્લુ ફિશ અલગ કા લાગે છે, સ્ટ્રેન્જ કા અજીબ કા લાગે છે. તો અ બ્લુ ફિશ સીમ્સ, હવે અહીંયા ડઝ છે ને અહીંયા સીમ છે એટલે સીમ્સ લખી દેવાનું, સીમ સ્ટ્રેન્જ બીકોઝ ઇટ ઇઝ. હવે પાછું બ્લુ ફિશ નહીં લખવાનું, અહીંયા આમ લખવાનું કે ઇટ ઇઝ flying on the forehead of the cloud. A blue fish seems strange because it is flying on the forehead of the cloud. તો 18માનો જવાબ આવશે. એના પછી 19મું પૂછેલું છે the Pandavas were tired when, થાકી ગયા હતા, કયે થાકી ગયા હતા? તો when they came to mountain Meru. તો they થી તમારે આમ ખાલી જગ્યામાં આગળ લખવાનું આવશે they came to mountain Meru. 19માનો જવાબ આવશે. પછી 20મું આપેલું છે why did સહદેવ have to die. સહદેવને કેવી રીતે કેમ મળવું પડ્યું? તો આમાં લખેલું છે, અહીંયા આમાં શું આવશે કે અહીંયા જો આપેલું છે વાય he was proud of his wisdom that why he had to die. એટલે કે સહદેવ હેવ છે અને અહીંયા did છે એટલે શું થઈ જશે હેડ. એટલે સહદેવ હેડ ટુ ડાય બીકોઝ, હવે બીકોઝ લગાડવાનું અને પછી આગળ લખવાનું કે બીકોઝ હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ વિઝડમ, કેમ કે તેને તેના જ્ઞાનનો શું હતો? અહંકાર, પ્રાઉડ હતો. પછી 21મું છે અકોર્ડિંગ ટુ ધ યુધિષ્ઠિર અર્જુન ડાયડ બીકોઝ, અર્જુન મર્યો એનું કારણ શું હતું? તો એનું કારણ હતું કે એમણે જે બીજા જે ગ્રેટ હીરો હતા એને પોતાના વાક્યમાં એનું ઇન્સલ્ટ કરી હતી. એટલે એમાં આવશે અર્જુન ડાયડ બીકોઝ he had insulted all the great heroes that remark. તો that remark ની જગ્યાએ his remark લખો તો પણ ચાલે. પછી છે નકુલ વોઝ પ્રાઉડ ઓફ હિઝ વિઝડમ. નકુલને પોતાના જ્ઞાનનો પ્રાઉડ હતો તો નહીં, એમાં નકુલને નહોતો, સહદેવને હતો. એટલે આમાં શું આવશે? ફોલ્સ. નકુલને કેનો હતો? એની બ્યુટીનો હતો. પછી છે 23મું પૂછેલું છે વોટ હેપન ટુ ધ દ્રૌપદી. તો દ્રૌપદીમાં તમારે સીધું વાક્ય લખી દેવાનું કે દ્રૌપદી ફેલ ડેડ. એટલે આપણો જવાબ આવી જશે દ્રૌપદી ફેલ ડેડ. એ આપણા 23માનો જવાબ આવશે. પછી જુઓ 24મું આપેલું છે વેન ડીડ યોગેશ કન્સલ્ટ ડોક્ટર. તો ક્યારે મળ્યો? તો તમે લખવાનું કે યોગેશ કન્સલ્ટેડ, અહીંયા ડીડ છે અને કન્સલ્ટ છે એટલે કન્સલ્ટેડ થઈ જશે. યોગેશ કન્સલ્ટેડ ધ ડોક્ટર ઓન 5 સપ્ટેમ્બર 2014 એ જવાબ આવશે. પછી યોગેશ ઇઝ સફરિંગ ફ્રોમ, કેમાંથી સફરિંગ થતો હતો? તો એના સિમ્ટમ્સ લખ્યા છે ફીવર અને કોલ્ડ, એટલે આપણે લખશું સફરિંગ ફ્રોમ ફીવર એન્ડ કોલ્ડ. પછી છે 26મું વેયર ઇઝ ધ ક્લિનિક સિચ્યુએટેડ. ક્લિનિક ક્યાં આવેલું છે? તો લખવાનું ધ ક્લિનિક ઇઝ સિચ્યુએટેડ એટ સ્ટેશન રોડ જામનગર એટ, પછી આ લખવાનું સ્ટેશન રોડ જામનગર. તો આપણે 26માનો જવાબ આવી જશે. પછી 27મું પૂછેલું છે વોટ કેર શુડ યોગેશ ટેક ફોર સમ ડેઝ. યોગેશે શું ધ્યાન રાખવું જોઈએ? તો આમ જે ડોક્ટરે એડવાઇસ આપી છે એ ધ્યાન રાખવી જોઈએ. એટલે આપણે લખવાનું કે યોગેશ શુડ drink warm water throughout the day and avoid the exposure to cold winds. તો એ આપણા જે 27માનો છે એનો જવાબ આવશે. પછી 28માં પૂછેલું છે ત્રિકાટુ ચૂર્ણા શુડ બી ટેકન વિથ. તો આમાં લખેલું છે હાફ સ્પૂન ટીસ્પૂન ઓફ વિથ હની. એટલે આમાં આપણે લખશું હાફ ટીસ્પૂન, કેટલું? વિથ હાફ ટીસ્પૂન હની. કેની સાથે લેવાનું? તો હાફ ટીસ્પૂન હની સાથે લેવાનું. તે આપણા 28માનો જવાબ આવશે. હવે જોવો 29મું આપેલું છે વોટ આર મિસ્ટર ભોજક એન્ડ મિસ્ટર પટેલ ટોકિંગ અબાઉટ. તો મિસ્ટર ભોજક એન્ડ મિસ્ટર પટેલ આર ટોકિંગ અબાઉટ તો આવશે ન્યૂ ડિજિટલ બોર્ડ અથવા તો યુઝ ઓફ ન્યૂ ડિજિટલ બોર્ડ. એમ લખો તો પણ ચાલે, ન્યૂ ડિજિટલ બોર્ડ લખો તો પણ ચાલે. પછી છે 30મું ઇઝ મિસ્ટર ભોજક એક્સપર્ટ ઇન યુઝિંગ અ ડિજિટલ બોર્ડ. તો આપણે શું લખવાનું? નો, મિસ્ટર ભોજક ઇઝ નોટ એક્સપર્ટ ઇન યુઝિંગ ડિજિટલ બોર્ડ, હી ઇઝ સ્ટીલ લર્નિંગ. આઈ એમ સ્ટીલ લર્નિંગ આ કીધેલું છે એટલે આપણે લખવાનું હી ઇઝ સ્ટીલ લર્નિંગ. નો લખ્યો છે તો પણ ચાલશે, નો પછી આખો વાક્ય લખવું પડે. પછી 31મું આપેલું છે હાઉ ડઝ મિસ્ટર પટેલ મેક યુઝ ઓફ ડિજિટલ બોર્ડ ઇન હિઝ લેસન. તો એના જે પાઠ છે એમાં કેવી રીતે ઉપયોગ કરતા હતા તેમ લખવાનું મિસ્ટર પટેલ. હવે ડઝ ને મેક એટલે શું થઈ જશે? મેક્સ યુઝ ઓફ ધ ડિજિટલ બોર્ડ ઇન હિઝ લેસન બાય. હવે લેસન કેવી રીતે હતું? બાય અથવા તો આમ લખવાનું ટુ શો in his lesson 2.
પછી આ લખવાનું ટુ શો વિડીયોઝ પિક્ચર્સ અબાઉટ વોટ વી આર લર્નિંગ નહીં ધે આર લર્નિંગ. અહીંયા વીનું શું થઈ જશે તે જેવો ભણતા હતા તેમાં. પછી 32મું છે વિચ આર ધ સિમ્પલ થિંગ્સ ધેટ મિસ્ટર ભોજક સ્ટાર્ટ વિથ. તો કઈ વસ્તુથી મિસ્ટર ભોજકે ચાલુ કરવું જોઈએ? તો અહીં નીચે આપેલું છે કે એને યુ કેન સ્ટાર્ટ ઇઝી વિથ લાઈક રાઇટિંગ નોટ્સ એન્ડ શોવિંગ પિક્ચર્સ. એટલે કે લાઈક writing notes or showing pictures are simple things that Mr. ભોજક start with. તો એમાં 32 નો જવાબ આવશે.